ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી સરસ્વત્યે નમઃ. ઓમ શ્રી સદ્ગુરુભ્યો નમઃ. ઓમ ભાગવત ભગવાન કી જય. નમઃ શ્રી પરમહંસ સ્વાદિત ચરણકમલ ચિન્મકરંદાય ભક્તજનમાનસ નિવાસાય શ્રીરામચંદ્રાય વાગીસાયસ્ય વદને લક્ષ્મી યસ્ય ચ વક્ષસી યસ્યાસ્તિ હૃદયે સંવિત तं नृसिंहमहं भजे. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः. नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः. यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरपातर आजुहाव. पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि. जन्माद्यस्य यतोऽन्वयादितरत चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः. तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा ताम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. नमो भगवते तुभ्यं सुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च. ગઈ વખતે ત્રીજા સ્કંદના 14મા અધ્યાયમાં આપણે જોઈ રહ્યા હતા, જેમાં આપણે જોયું કે દિતિએ સંધ્યા સમયે કશ્યપ મુનિ પાસે પુત્રની માગણી કરી. ખૂબ સમજાવ્યું, ન માન્યા. એટલે પછીની હઠને પૂરી કરી કશ્યપ મુનિએ અને એક પોતાનાથી થયેલું ખોટું કર્મની પ્રાયશ્ચિત પણ એમણે કર્યું. અને એ દરમિયાન આપણે જોયું એ પ્રમાણે દિતિને પણ પોતાની ભૂલ સમજાય અને એટલે નીચી મુંડી, આપણે ગુજરાતીમાં કહીએ નીચી મુંડીનું મુખ નીચું રાખીને એ પોતાના પતિની પાસે એ આવી અને પ્રાર્થના કરવા લાગી કે હે બ્રહ્મન, મેં અપરાધ તો કર્યો છે, પણ હવે તમે કંઈક કરો કે જેથી મારા ગર્ભનો ભગવાન શંકર નાશ ન કરે. કારણ કે શિવજીનો જ અપરાધ કર્યો છે મેં પહેલો. સંધ્યા સમયે શિવના ગણોને બધા ફરતા હોય તો મેં એનો અપરાધ કર્યો છે, માટે મારા ગર્ભનો નાશ ન થાય. એટલે 9 વખત એમણે ભગવાન શિવના જુદા જુદા નામથી નમસ્કાર કરે છે. આપણે 34મા શ્લોકમાં જોયું, નમો રુદ્રાય મહત્ય વગેરે દ્વારા એ પ્રાર્થના કરી. અને સાથે સાથે 35મા શ્લોકમાં એમણે શિવજીને જાણે પ્રાર્થના કરતા હોય કે
શિવજી તો કેવા છે, એક તો ભામહ એટલે મારી બેનના પતિ એટલે મારા બનેવી. ભામ છે એટલું જ નહીં, ભગવાન ઉરુ અનુગ્રહ, ભગવાન તો મહાન અનુગ્રહ કરવાવાળા છે. જો એક વ્યાધ પણ એક સ્ત્રીને જોઈને એના ઉપર દયા ઉપજે તો આ તો મારા બનેવી છે. પછી પોતાના સ્વભાવથી જ મહાન અનુગ્રહ કરવાવાળા છે અને સતીના પતિ છે, પોતાની બેનના પતિ છે. માટે તમે મારા પર અનુગ્રહ કરો, મારી ભૂલ થઈ ગઈ છે પણ મને માફ કરો. જ્યારે આવી રીતે કહેવામાં આવ્યું ત્યારે મૈત્રેય મુનિ, આપણે 38 શ્લોક સુધી જોયું છે, 38 શ્લોક સુધી જોયું છે. ગઈ વખતે 38 શ્લોક સુધી આપણે જોયેલું. ત્યારે કહે છે, મૈત્રેય મુનિ કહે છે કે પોતાના સંતાનનું બંને લોકમાં કલ્યાણ ઈચ્છતી અને પ્રવેપતિમ એટલે કે ધ્રુજતી એવી એમની પત્નીને એમણે કશ્યપ મુનિએ જોઈ. એટલે પોતાના સંધ્યાવનથી નિવૃત્ત થઈને એટલે કશ્યપ મુનિ એને ઉત્તર આપે છે. એણે પ્રાર્થના તો કરી દીધી પણ કશ્યપ મુનિ ત્યારે સંધ્યાવંદન કરતા હતા. એ પૂરું કરીને કશ્યપ મુનિ 37મા શ્લોકમાં કહ્યું. શું કહે છે? 37મા શ્લોકમાં એમણે કીધું 4 પ્રકારનો દોષ કર્યો છે. પહેલો તો શું છે? અપ્રાપ્યત આત્મનઃ તવ, એટલે તારું મન આત્મા એટલે મન, તારું મન કેવું છે? અપવિત્ર ચિત્તવાળું છે. એટલે એ અમંગળ સ્ત્રી, પેલા તો જુઓ ત્યાં પણ કે છે એ અમંગળ સ્ત્રી તારું, તું એક તો તારું ચિત્ત અપવિત્ર હતું એ વખતે તારું ચિત્ત અપ્રાયત આત્મનઃ તે તવ. બીજું દોષાન મૂર્તપી ઉત, અને વળી દોષાન મુહૂર્તાદિકાત ઉત, એટલે કે બીજું એ હતું કે એ સમયે સંધ્યાનો સમય હતો. એટલે આપણે મુહૂર્ત સમય, એ સમયનું નિયમનું તે પાલન કર્યું નહીં. એવું કહેવામાં આવે છે કે જો તમે નિયમનું પાલન કરો તો ઉત્પન્ન થયેલી જે વાસના છે એ દૂર થાય. જેમ કે સામાન્ય નિયમ કે તમે એવો નિયમ રાખ્યો હોય કે દરરોજ સમયસર જમી લેવું. ક્યારેક વહેલું જમીએ, ક્યારેક મોડું જમીએ. જમવાનો સમય થયો હોય અને ન જમીએ, એના કરતાં નિયમ લીધો હોય કે હું સમયસર, આટલો જ નિયમ લો તમે કે હું સમયસર સમયનું ધ્યાન રાખવું. નિયમનું પાલન કરીએ તો શું થાય કે સમયસર ભોજન કરવાનો નિયમ લીધો હોય, સાથે જે અખાદ્ય છે જેને ખાઈ ન શકાય એવી ચીજનો ત્યાગ, અને જે ખાઈ શકાય એનું ખાય. ક્યારેક નૂડલ્સ ખાઈ લેતો, ક્યારેક પિઝા ખાઈ લેતો, ના, એ અખાદ્ય છે નહીં. જે ખાદ્ય છે એનો સ્વીકાર કરીએ. અને એટલું જ નહીં, સ્વચ્છ પવિત્ર સ્થળ ઉપર બેસીને પ્રસન્નતાપૂર્વક ભગવાનની યાદ કરીને ભોજન કરીએ. તો વિચાર કરે આટલો નાનકડો નિયમ, ફક્ત આટલો નાનકડો નિયમ લો તો શું થાય? તમે સમયસર જમો છો, સ્વચ્છ અને પવિત્ર સ્થાન પર બેસીને જે ખાદ્ય છે એનો જ સ્વીકાર કરો છો, અખાદ્યનો ત્યાગ કરો છો. તળેલું, તીખું, તમતમતું એ બધું અખાદ્ય છે. તો શરીર સ્વસ્થ રહે કે નહીં? પહેલો કહેવાય ને દૃષ્ટ લાભ. અદૃષ્ટ લાભ તો છે પણ દૃષ્ટ લાભ તો તમને સ્વાસ્થ્યનો મળે છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે નિયમનું પાલન કરવામાં આવે તો એનાથી લાભ છે. પણ તમે તો નિયમનું પાલન કર્યું જ નહીં. જો નિયમનું પાલન કર્યું હોત તે વખતે ઉત્પન્ન થઈ તેની વાસના સમી ગઈ હોત, પણ એ ન કર્યું. પછી બીજું મત નિદેશ અતિચારેણ, એટલે મેં તમને કહ્યું, મારું વચન મેં તમને કહ્યું તમે આ ન કરો, મારી આજ્ઞાનું તમે ઉલ્લંઘન કર્યું. કારણ કે વડીલો હોય, જે મોટા હોય, એની આજ્ઞાનું પાલન કરવાથી શું થાય? આપણો અહંકાર થોડો નમે, અને ત્રીજું દેવાનામ ચ અતિહેલનાથ, અને દેવતાઓની એટલે રુદ્રગણોની પણ તમે અવહેલના કરી. અત્યારે રુદ્રગણો
ત્યાં ભમતા હોય ફરતા હોય ત્યારે તમને એ પણ યાદ અપાવ્યું હતું, તમે એની પણ અવધારણા કરી. હવે દેવતાની અવગણના કરી એટલે શું થયું? એમાં શ્રદ્ધા નથી. જો તમે દેવતાને સ્વીકાર કરો તો તમારા શ્રદ્ધા જાગૃત થાય, એટલે તમે આ બધા દોષ કર્યા છે. માટે 38મા શ્લોકમાં કહ્યું કે જ્યાં સુધી આપણે જોયું હતું કે ભવિષ્યત તવ અભદ્રૌ અભદ્રે જઠરાધમો, હે અભદ્રે, હે ઉગ્ર સ્વભાવવાળી અશુભે, તમારા ઉદરમાં 2 અભદ્રો પુત્રો, તમારા ઉદરમાં 2 પુત્રો થશે, જે કેવા હશે? અભદ્રો, અધમ, અધમો અભદ્રો. કારણ કે દ્વિવચન છે એ જ બતાવે છે કે 2 અધમો અભદ્રો, અધર્મી અધમ અને અધર્મી નહીં, અધમ અને અમંગળવાળા પુત્રો થશે. અને કેવા હશે? લોકાન સપાલાન ત્રીન ચંડી, હે ચંડી, મુહુ આક્રંદેશ્યતઃ, અને એ લોકો વારંવાર લોકપાલ સહિત બધાને ત્રીન લોકાન, 3 લોકમાં બધાને સંતાપ આપશે, આક્રંદ કરાવશે. એટલે સુધી આપણે જોયું હતું. હવે આપણે 39મા શ્લોકમાં જઈએ. પ્રાણીનામ હન્યમાનાનામ દીનાનામ અકૃતાગસામ સ્ત્રીણામ નિગૃહ્યમાણાનામ કોપિતેષુ મહાત્મસુ. એટલે હવે કહે છે કે પ્રાણીનામ હન્યમાનાનામ, આ જે 2 તમારા પુત્રો થશે એ કેવા હશે? તો કે પ્રાણીનામ હન્યમાનાનામ દીનાનામ અકૃતા દશામ. એટલે પ્રાણી પહેલાં તો એક છે દીનાનામ, દીન એટલે જે નિરપરાધી છે એને મારનારા હશે. દીનાનામ અકૃતા દશામ, અને પ્રાણીનામ હન્યમાનાનામ, અને પ્રાણીઓને પણ હણી દેશે. એટલે જ્યારે નિરપરાધી દીન પ્રાણીઓને હણતા હશે. બીજું સ્ત્રીનામ નિગૃહ્યમાણાનામ, એ સ્ત્રીનામ નિગૃહ્યમાણામ એટલે કે જે સ્ત્રીઓ છે એને પકડશે, એને જેલમાં નાખે તો ખબર નહીં, પણ એના કરતાં સ્ત્રીઓની જે પ્રતિવ્રતા ધર્મ છે એને ચલાયમાન કરનારો હશે. સ્ત્રીઓના આચારને મર્યાદાનો ભંગ કરવાનો હશે. અને એટલે એના લીધે અથવા તો મહાત્માઓને પણ એટલે કોપિતેષુ મહાત્મસુ, અને જ્યારે મહાન પુરુષોને ક્રોધ ઉત્પન્ન કરાવનારો હશે. મહાન પુરુષોને ક્રોધ ઉત્પન્ન કરાવનારો હશે, સ્ત્રીઓના ચરિત્રને ભંગ કરાવનારો હશે, નિરપરાધી દીન લોકોને એ મારનારો હશે. આવું કરશે ત્યારે શું થશે? 40મા શ્લોકમાં કહે છે, તદા વિશ્વેશ્વર ક્રુદ્ધો ભગવાન લોકભાવનઃ અનિશ્ચત્યવતીર્યોસૌ યથાદ્રિન સતપર્વધૃગ. તદા ત્યારે વિશ્વેશ્વર ક્રુદ્ધો ભગવાન લોકભાવનઃ અનિશ્યતિ અવતીર્ય અસૌ. ત્યારે વિશ્વેશ્વર, જે વિશ્વના ઈશ છે તે ભગવાન, લોકભાવનઃ, લોકોનું રક્ષણ કરનાર ભગવાન જે વિશ્વેશ્વર છે એ ક્રોધાયમાન થશે, અને અવતીર્ય અસૌ, અને તે અવતાર લેશે. અને ત્યારે શું થશે? યથા અદ્રીન સતપર્વધૃક. સતપર્વધૃક એટલે વજ્ર સમાન, વજ્ર વડે અદ્રીન હતઃ, જેમ કે અદ્રીન સતપર્વધૃક, જેમ ઇન્દ્ર. સતપર્વધૃક એટલે ઇન્દ્ર, વજ્રધર ઇન્દ્ર એટલે સતપર્વધૃક કે છે. સેંકડો પર્વવાળા રૂપાંકવાળા વજ્રને ધારણ કરનાર ઇન્દ્ર. ઇન્દ્ર બધા પર્વતોને જે પાંખ ધારણ કરી તેને વજ્રથી કાપી નાખ્યો હતો ને,
એટલે જેમ ઇન્દ્રએ પર્વતોનો નાશ કર્યો તેમ ભગવાન લોકભાવન, લોકોનું રક્ષણ કરનાર વિશ્વેશ્વર અવતીર્ય હનિષ્યતિ, એને હણી નાખશે. કેટલી સહજતાથી ઇન્દ્રએ બધા પર્વતની પાંખને કાપી નાખી. એટલે સતત પર્વત, ધ્રુવ પર્વ એટલે પાંખ, એટલે સેંકડો પાંખોને ધારણ કરનારને અદ્રિન એટલે કે ભાડોને નાસિતવાન, અદ્રિન નાસિતવાન. એવી રીતે આ પણ ભગવાન તારા બંને પુત્રોને અવતાર ધારણ કરીને નાશ કરશે. એટલું કહ્યું, પણ જરા એને થોડુંક દીતીને થોડી શંકા થતી. કેમ? કારણ કે કુપિતેશુ આગળના 39માં શ્લોકમાં કહ્યું, મહાત્મા ન કોપિતેશુ, મહાત્માઓનો ક્રોધ કરાવનારો છે. જો મહાત્મા ક્રોધ કરે એટલે કે બ્રાહ્મણો ક્રોધ કરે તો એને શાપ આપે. એને થોડી શંકા થઈ માટે દીતી હવે કંઈક પ્રાર્થના કરે છે. એટલે કહે છે દીતી ઉવાચ, બરાબર 41માં શ્લોકથી દીતિ ઉવાચ વદમ ભગવતા સાક્ષાત સુનાગોદાર બાહુના આશાસ્યે પુત્રયોર્મહ્યમ મા ક્રુદ્ધાત બ્રાહ્મણાત વિભુઃ. એટલે હે વિભુ, એ સંવર્તના સ્વામીને કશ્યપજીને દીદી કહે છે, હે વિભો, વદમ ભગવતા સાક્ષાત સુનાભોદાર બાહુના. એટલે શું છે? સુનાભ એટલે સુનાભેન ઉદારા બાહુ યસ્ય, એટલે કે સુદર્શન ચક્ર વડે જેના બાહુ સુંદર લાગી રહ્યા છે. એટલે કે હે વિભુ, સુદર્શન ચક્રથી શોભતા હાથવાળા, બાહુવાળા સાક્ષાત ભગવતા, સાક્ષાત ભગવાન દ્વારા વદમ આસસે અનુમન્યે, એમના દ્વારા મારા બંને પુત્રનો વધ થાય. મહ્યમ પુત્રયો ભગવત વદમ આશાશે. જો પેલી વાત પહેલાં તો કે છે સુનાગોદર બાહુના, એટલે કે સુદર્શન ચક્રથી શોભતા બાહુવાળા સાક્ષાત ભગવાન દ્વારા મહ્યમ પુત્રયો આસસે વધમ, મારા પુત્રોનો વધ થતો હોય તો મને એ સ્વીકાર્ય છે. હું એવું થાય એવું ઈચ્છું પણ છું. પણ મા ક્રુદ્ધાત બ્રાહ્મણાત, પણ ક્રોધ પામેલા બ્રાહ્મણો દ્વારા એનો વધ ન થાય, એનું મૃત્યુ એના દ્વારા ન થાય. શું વાંધો છે ભાઈ? બ્રાહ્મણ માને કે ભગવાન માને કે ના, એનાથી બહુ ફેર પડે. કારણ કે અહીંયા કહે છે વંશીધર્ય ટીકામાં, બ્રહ્મકોપાદ હતાનાંચ ન ગતિર વિદ્યતે ક્વચિત. એટલે બ્રહ્મકોપથી જેનો વધ થયો હોય, જેનું મૃત્યુ થયો હોય, એની કોઈ ગતિ જ નથી. બ્રાહ્મણના કોપથી હણાયેલાની ગતિ ક્યારેય થતી નથી. હવે બ્રાહ્મણના ક્રોધ બરાબર, પણ એટલે બીજો અર્થ બ્રહ્મકોપનો કહે છે. પછી તો દીદી પોતે જ વાત કરશે, પણ એ પહેલાં બ્રહ્મકોપ એટલે બ્રાહ્મણનો શાપ. અને બ્રહ્મનો અર્થ બીજું પણ થાય છે. પરાશર પુરાણમાં એ આપણે જોઈએ, પહેલાં જોઈએ કે બ્રાહ્મણનો કોપ, બ્રાહ્મણે શાપ કોને આપ્યો હતો? પરીક્ષિત મહારાજને જ. અને એટલે 7 દિવસમાં એમનો તક્ષક નાગ દ્વારા વધ થતો હતો, મૃત્યુ થતું હતું. એટલું જ નહીં, અશ્વત્થામાં એ બ્રાહ્મણ છે, અશ્વત્થામાં પણ બ્રાહ્મણ જ છે. એને પણ જ્યારે અર્જુન, આમ તો અશ્વત્થામાં એક ભૂલ કરી છે, 5 પાંડવ પુત્રને સુદ્ધા છે ત્યારે મારી નાખ્યા છે. એટલે અર્જુનને પકડવા જાય છે ત્યારે પોતે ગુસ્સે થઈને પણ ઉત્તરાના ગર્ભમાં બ્રહ્માસ્ત્ર છોડે છે. પણ આ બંને કેસમાં તો પરીક્ષિત હતા કે પરીક્ષિત જ પેલા ઉત્તરાના ગર્ભમાં હતા ત્યારે પણ, અને જ્યારે બહાર આવ્યા પછી પણ બ્રાહ્મણનો કોપ થયો. બંને વખતે બ્રાહ્મણના કોપના ભાગીદાર થયા. પણ એ દરેક વખતે ભગવાન સાથે હતા, કારણ કે ભગવાનના ભક્ત હતા. એને કોઈને જે
દિતિ દ્વારા ઉત્પન્ન થનારા પુત્રો છે એ તો બધાને હેરાન કરવાવાળા હતા. આ તો ભગવાન ભક્ત હતા એટલે એમને વાંધો આવ્યો નહીં. પણ જે બ્રાહ્મણના કોપથી મૃત્યુ થાય તો એનું કંઈ ગતિ થાય નહીં. એના માટે એમ વંશીધરીમાં એવું કહેવામાં આવે છે, આપણે સંસ્કૃત શ્લોક નથી વાંચતા, પરાશર પુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે પિતામાં બ્રહ્મા છે વૈશ્ય છે, પરમેશ્વર હરિ છે એ ક્ષત્રિય છે, અને રુદ્ર છે બ્રાહ્મણ છે. જો રુદ્રના શાપથી થયું, કારણ કે કહ્યું હતું કે રુદ્ર પણ ફરે છે અને તમે એની અવહેલના કરી છે એટલે કદાચ એમનો શાપ મળે તો પછી મુશ્કેલ પડે. બ્રાહ્મણ શાપ થઈ ગયો માટે એ પ્રાર્થના કરે છે અને સાથે સાથે પોતાની સમજણ પણ બતાવે છે. શું છે? 42મા શ્લોકમાં કહે છે, ન બ્રહ્મદંડ દગ્ધસ્ય ન ભૂત ભયદસ્ય ચ નારકાશ્ચાન ગૃહ્ણાતિ યામ યામ યોનિમસૌ ગતઃ. એટલે કે છે ન બ્રહ્મદંડ દગ્ધસ્ય ન ભૂત ભયદસ્ય. એટલે કે છે જે બ્રહ્મદંડ એટલે બ્રહ્મદંડ એટલે બ્રહ્મ શાપેન દગ્ધસ્ય, બ્રહ્મદંડ એટલે બ્રહ્મ શાપેન દગ્ધ એટલે મૃતસ્ય, જે બ્રાહ્મણના શાપથી મૃત્યુ પામે છે એને કહેવાય છે બ્રહ્મદંડ દગ્ધસ્ય. અને બીજું ભૂત ભયદસ્ય, જે પ્રાણી માત્ર ભૂત એટલે પ્રાણીઓને ભય આપે છે. પણ જે બ્રાહ્મણના શાપથી મૃત્યુ પામ્યો છે અથવા તો જે પ્રાણીઓને ભય પ્રદાન કરનારો છે એને ન બંનેમાં ન આવે છે. ચ બંને વચ્ચે લઈશું. બ્રહ્મદંડસ્ય દગ્ધસ્ય ચ અને ભૂત ભયદસ્ય ચ નારકાશ્ચ અનુગૃહ્ણાતિ. ન ત્યાં લખવાનું, ન નારકાશ્ચ અનુગૃહ્ણાતિ. કદાચ એ નરકમાં જાય ને તો નરકના લોકો પણ એને, એ જીવને પણ નરકમાં જાય તો પણ એને ન અનુગૃહ્ણાતિ, એના પર કૃપા કરતા નથી, એની સામે જોતા નથી. બીજી કૃપા કઈ કરે? પછી બીજું કે છે યામ યામ યોનિમ અસોગતઃ ન, અથવા તો એ જે કોઈ યોનિમાં જાય તો ત્યાં પણ લોકો એનો આદર કરતા નથી. ન અનુગૃહ્ણાતિ એટલે બ્રહ્મનો દંડ મળ્યો હોય, બ્રાહ્મણનો શાપ મળ્યો હોય, અને આ તો એને બ્રાહ્મણનો શાપ મળે અને બધાને ભય તો આપવાળો છે જ. કીધું કે ત્રણેય લોકને ભય પામનારો હશે. એટલે એવો મારો છોકરો જો બ્રહ્મના દંડથી મૃત્યુ પામે તો એને નરકની ગતિ પણ થઈ શકે અને નરકમાં પણ લોકો એની સામે જુએ નહીં, અથવા તો જ્યાં પણ જાય ત્યાં લોકો એની સામે જુએ નહીં. એટલે પોતાની વ્યથા એમને પોતાના પતિ કશ્યપ પાસે બતાવી. ત્યારે કશ્યપ મુનિ હવે કહે છે 43મા શ્લોકમાં, કશ્યપ ઉવાચ કૃતશોકાનુતાપેન સદ્ય પ્રત્યવમર્શનાत् ભગવત્યુરુમાનાશ્ચ ભવે મય્યપી જાદરાत्. હવે કશ્યપ મુનિ 4 કારણ બતાવે છે. શું કહે છે? કૃત શોક અનુતાપેન. કૃત એટલે કરેલા, તમે જે કંઈ ખોટું કર્મ કરેલું એ શોક અનુતાપેન, એનો તમને દુઃખ થયું, શોક થયો, અને એના લીધે શોક તમારો પ્રાયશ્ચિત રૂપે પ્રગટ થયો. એટલે કરેલા શોકથી થયેલો પ્રાયશ્ચિત. અને કહે છે આપણે કલાપીનું કંઈ ગીત છે, હા, તમે જે સંતાપ કરો એ કપિલ આપણે કલાપીનું કવિતા આવતી હતી પણ યાદ નથી આવતી. અમને અહીં આવે છે યાદ? હા, સ્વર્ગમાંથી ઉતર્યું, પ્રાયશ્ચિત કરેલું છે સરસ છે કવિતા. પ્રાયશ્ચિત એના લીધે બધા જ તાપ દૂર થઈ જાય છે. એટલે હવે આપણે ક્યારેક શોધી કાઢીશું જો કાલ યાદ આવશે તો. પણ એટલે કૃત શોકત અનુતાપેન એટલે કરેલા શોકથી કરેલા પ્રાયશ્ચિતથી પણ ઘણા બધા પાપ દૂર થાય છે. ઘણી વખત આપણે કહીએ છીએ કે ચાલો ભૂલ થઈ પણ તમને પ્રાયશ્ચિત તો થયું,
તમને ભૂલની ખબર તો પડી. એટલે એ પહેલું કારણ છે કે તમે કરેલા ભૂલને શોક થવાથી એનું પ્રાયશ્ચિત થયું. એક સત્ય પાછું તરત જ 10 વર્ષ પછી થાય એનો કે અર્થ નહીં, પણ સત્ય તરત જ તમને શોકનું પ્રાયશ્ચિત થયું. પ્રતિ અવમર્શનાદ, અને તરત જ પ્રતિ અવમર્શનાદ એટલે યોગ્ય અને અયોગ્ય શું છે એનો તમને વિચાર પણ આવ્યો. પછી ત્રીજું, ભગવતી ઉરુમાનાચ ભવે. ભગવતી ઉરુમાનાત ભવે, પછી ચકારા પછી લેવાનું ચ મયી અપી આદરાત. એટલે આદરાત શબ્દ બંને સાથે થાય છે કે ભગવાન શંકર પ્રતિ, ભવ એટલે રુદ્ર, અને મયી આદરાત એટલે તમને ભગવાન શંકર માટે પણ આદર ઉત્પન્ન થયો. તમે પ્રાર્થના કરી અને મારા માટે પણ તમને આદર છે. એટલે 4 કારણ થયા. એક તો જે અપરાધ કર્યો એના કારણે જે શોક થયો એ પશ્ચાતાપ રૂપે પ્રગટ થયો, અને તરત જ તમે યોગ્ય અને અયોગ્યનો વિચાર પ્રગટ કર્યો. ભગવાન હરપતિ ભવ પ્રતિ તમારો જે આદર છે અને મારા માટે પણ જે આદર છે એના કારણે હવે શું થશે એ વાત પછીના 44મા શ્લોકમાં કહે છે. આ પસ્તાવો વિપુલ ચરણો સ્વર્ગમાંથી ઉતર્યો. એક અને એના કારણે આ બધા જ તમારા પાપ દૂર થઈ જાય છે. એવું કલાપીનું કંઈક કવિતા આવતી હતી, બીજી રીત યાદ નથી આવતી, પણ આટલું યાદ આવ્યું. હવે 44મા શ્લોકમાં પુત્યસેવ તુ પુત્રાણામ પવિતૈક સતામતઃ વાષ્યન્તિ યદિશ્ચય શુદ્ધમ ભગવત યશસા સમમ. એટલે હવે કહે છે કે તમારા આ 4 કારણ લીધે જે થવાનું છે તો થશે, પણ એનાથી કંઈક વિશેષ શું થશે તો કે પુત્રસ્ય એવ તો પુત્રાણામ તુલ, પરંતુ પુત્રાણામ પુત્રસ્ય. પુત્રાણામ એટલે બહુવચન છે, એ તમારા પુત્રના પુત્રો એમાંનો એક, એને એવું કહે 4 પુત્રો થશે. એમાં પુત્રાણામ પુત્રસ્ય એવ તુ ભવિતૈક એટલે ભવિષ્યતિ એક, પુત્રાણામ એક ભવિષ્યતિ, તમારા પુત્રોના પુત્રોમાંથી એક બનશે. શું? સતામતઃ. સતામત એટલે સત્પુરુષો. આમ તો પ્રમાણાત્મેન સંમતો ભવિષ્ય, તે સત્પુરુષો સંતો એને પ્રમાણિત કરશે, એને સન્માનિત કરશે. સતામતઃ એટલે સંતો એને પ્રમાણિત કરશે. પ્રમાણિત્વેન સંમતઃ એટલે પ્રમાણિત્વ એટલે સંતો જેને પ્રમાણિત કરશે, સન્માનિત કરશે. એટલું જ નહીં, કાશ્યંતિ યત યશ, જેનો યશ કીર્તિ કેવી છે? શુદ્ધ. જેના શુદ્ધ યશ, યત યશ શુદ્ધમ, જેનો શુદ્ધ યશ કેવો? ભગવત યશસા સમમ, ભગવાનનો જે યશ છે ને એના જેવો, સમાન એટલે સહ, એના જેવો અથવા તો સહ એટલે સદૃશ્યમ. 2 અર્થ થાય. એટલે ભગવાનના યશની જેમ, ભગવાનના યશની જેમ એના યશને ગાસ્યંતી લોકો ગાશે. ભલે તમે આટલો પશ્ચાતાપ કર્યો, એના પરિણામે એક પુત્ર એવો થશે કે જે સન્માનિત થશે સંતો દ્વારા. એના શુદ્ધ યશને ભગવાનની જેમ લોકો ગાશે. એટલું જ નહીં, તમે જો કશ્યપ મુનિ પછી સતામતની વાત કરીએ, મહાન પુરુષોના સન્માન પાત્ર બનશે. કારણ કે પાંડવ ગીતામાં આવો એક શ્લોક છે, પ્રહલાદ નારદ પરાશર પુંડરીક વ્યાસ અંબરીશ શુક સૌનક ભીષ્મ તાલભ્યાન રૂક્માંગદ અર્જુન વશિષ્ઠ વિભીષણાદિના
પુણ્યા ઇમામ પરમમ ભાગવતાનામ સ્મરામી. પાંડવ ગીતામાં કહે છે આ બધાનું સ્મરણ કરું છું. જે પુણ્ય શ્લોક છે, જે ભગવાનના ભક્ત છે, એને પાંડવ ગીતામાં એમ કહે છે કે પ્રહલાદ, નારદ, પરાશર, પુંડરીક, વ્યાસ, અંબરીશ, શુક, શૌનક, ભીષ્મ, દાલભ્ય, રૂક્માંગદ, અર્જુન, વશિષ્ઠ, વિભીષણ વગેરે આ પુણ્યશાળી પરમ ભાગવત ને હું સ્મરણ કરું છું. સવારમાં આ બધાને યાદ કરવાથી પણ આપણને પુણ્ય પ્રાપ્ત થાય છે. એટલે ધ્રુવ પણ આમાંનો એક હશે. એટલે બધા એને યાદ કરશે ને એ કીર્તનો ધ્રુવ ને પ્રહલાદ એની કીર્તિનું જ્ઞાન કરશે. પ્રહલાદની કારણ કે પ્રહલાદ નારદ. તમે જુઓ કે એવું નથી લાગતું કે કશ્યપજી હવે એકદમ પ્રહલાદના પૌત્રના વખાણ કરવા લાગ્યા. એટલે આમ તો દાદાને વ્યાજનું વ્યાજ એવું કહે છે ને, બહુ હાલવું હોય. ના, એવું નથી. પણ અહીંયા તો કશ્યપ મુનિ એટલે વખાણ કરે છે કારણ કે સત્પુરુષો, તમે જો કોઈ પણ સત્પુરુષો હોય એની અંદર એના ગુણગાન કરતાં કોઈની જીભ થાકે નહીં. કોઈની અંદર કોઈ સત્પુરુષો હોય, આપણા ગુરુ મહારાજ હોય, તો આપણે એની અંદર રહેલા ગુણોનું વાત કરતાં થાક ન લાગે. ભગવાનના ગુણોનું વાત કરતાં થાક ન લાગે. ભાગવત ભગવાનના ભક્તોના ગુણોનું વાત કરતાં પણ થાક ન લાગે. એટલે તમે જો કશ્યપ મુનિ તો એકદમ પ્રહલાદજીના વખાણ કરવા લાગ્યા. શું કહે છે પછીના શ્લોકમાં, 45મા શ્લોકમાં કહે છે યોગૈર્હેમેવ દુર્વર્ણમ ભાવયિષ્યન્તિ સાધવઃ નિર્વૈરાદિભિરાત્માનં યચ્છીલમ અનુવર્તિતુમ. યોગૈઃ હેમ ઇવ દુર્વર્ણમ. દુર્વર્ણમ એટલે હીનવર્ણમ, એટલે શુદ્ધનો. હીનવર્ણમ એટલે હીનવર્ણમ હેમ, દુર્વર્ણમ હેમ ઇવ એટલે હીન વર્ણવાળું એટલે કે અશુદ્ધ એવું સોનું હોય. યોગૈઃ તો એને યોગ એટલે આપણી અગ્નિમાં તપાવે, એ પછી જુદી જુદી પ્રક્રિયા કરીને સોનાને શુદ્ધ કરે. કેવું તપે, એકદમ સુંદર લાગે, તેજસ્વી લાગે, શુદ્ધ કરવામાં આવે તેવી રીતે. એટલે કે છે જે રીતે દુર્વર્ણ હેમ ઇવ યોગૈઃ, જે રીતે સોનાને યોગથી શુદ્ધ કરવામાં આવે તેમ ભવિષ્યંતિ સાધવ. કોના માટે કહે છે? પ્રહલાદજી માટે નહીં. સાધવો એટલે જે સત્પુરુષો છે, જે સાધકો છે, એવા લોકો એમના ચરિત્રનું ગાન કરીને એ લોકો શુદ્ધ થશે. જે લોકો આપણે દુર્વર્ણ હેમ જેવા છે, જે અશુદ્ધ એટલે ભગવાનના ભક્ત તો છે પણ જેટલામાં શુદ્ધિ એમનામાં આવી નથી, એવા લોકો સાધવ ભાવયિષ્યન્તિ શોધયિષ્યન્તિ, પોતાને શુદ્ધ કરશે. કેવી રીતે? નિર્વૈરાદિભિરાત્મનં યશ્ચીલમ અનુવર્તિતમ. અનુવર્તિતમ અનુસરવા માટે. નિર્ભાવાદિભિ આત્મનઃ, નિર્વૈર જેનામાં કોઈ પ્રકારનો વૈર નથી, કોઈના માટે દુશ્મનાવટ નથી. ભલે ને આપણે બધી પ્રહલાદજીની કથા સાંભળીએ છીએ એટલે યાદ કરીએ કે પર્વત ઉપરથી એને પછાડવામાં આવ્યા, હાથીના પગ નીચે કચડવાનું કર્યું, તો એ લોકો માટેનો કોઈ વૈરભાવ નથી. એ પછી આવશે જ્યારે છેલ્લે એમના ગુરુજીના બંને પુત્રો મૃત્યા છોડી, આમાં આવશ્યકની બાબતમાં નથી યાદ મને, ત્યારે પણ એ મૃત્યુ પામ કૃત્યા છોડી તો કૃત્યા એમને ઉલટી ગઈ અને બંને જેમના ગુરુના બંને પુત્રો છે એ મૃત્યુ પામ્યા. તો ત્યારે પણ કહે છે કે ભગવાન મને કોઈના માટે વેર ન હોય તો મારા ગુરુપુત્ર સજીવન થાય અને સજીવન થાય. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે પોતાના આત્માને નિર્વૈર ભાવ વગેરે દ્વારા, ઉપાય દ્વારા એ શુદ્ધ કરશે. એમના ગુણોનું ગાન કરીને ભવિષ્યમાં સત્પુરુષો પણ પોતાને એમના બધા ગુણોનું
શીલનું અનુવર્તિનઃ એટલે અનુસરવા માટે, એવા ગુણોને એમના સ્વભાવને અનુસરવા માટે એ પોતે એનું અનુગાન કરીને, કારણ કે આગળ પણ તો ગાશ્યંતિ, એનું ગાન કરીને અને એના જેવા બનવા માટે પ્રયત્ન કરીને એ લોકો પણ શુદ્ધ બનશે. એ તો શુદ્ધ જ થશે જ, એ તો શુદ્ધ જ છે. આમ આવ્યા ત્યારથી પ્રહલાદજી તેમ કહે તો, પણ બીજા સાધકો પણ એને અનુસરીને એના જેવા ગુણોનું અનુસરણ કરીને એ લોકો પણ શુદ્ધ બનશે. એટલે નિર્વૈર ગયો, જેને કોઈ માટે બેર જ નથી. અને આપણે ગીતામાં પણ કહે છે ભક્તના લક્ષણ, જે પરમાત્માને પામેલા છે એ નિર્વૈર સર્વભૂતેષુ, જેને કોઈની માટે બેર જ નથી, કોઈ પ્રાણી માત્ર માટે બેર નથી. અને એટલા માટે એના શીલનું અનુસરણ કરવાથી આપણે પણ એવા બની શકીએ. એટલા માટે કે છે જેમ હીન વર્ણવાળું એટલે કે અશુદ્ધ સોનું, સોનાને અગ્નિમાં તપાવવાથી જેમ શુદ્ધ થાય છે, એમ એમના ચરિત્રને અનુસરવા માટે સત્પુરુષો પણ એમના જે શીલ છે એનું પોતે અનુસરણ કરશે. હવે આગળ કહે છે 46મા શ્લોકમાં, યત પ્રસાદાદિદં વિશ્વં પ્રસીદતિ યદાત્મકં સસર્વદૃક્ ભગવાન યસ્ય તોષ્યતે અન્યાદૃશા. પ્રહલાદજી માટે આવું કે છે, યત પ્રસાદાત ઇદમ વિશ્વમ પ્રસીદતિ યદ આત્મકઃ. યદ એટલે જેના પ્રસાદથી એટલે કે પ્રસન્નતાથી, યદ પ્રસાદાત જેની પ્રસન્નતાથી, ઇદમ વિશ્વમ પ્રસિદ્ધતિ એટલે અનુગૃહ્ણાતિ, ખ્યાલ અનુગૃહ્ણાતિ યદ આત્મકમ. યદ આત્મકમ એટલે જે એમનું સ્વરૂપ છે. યદ આત્મકમ, આત્મા એટલે સ્વરૂપ. એટલે પહેલી લીટી જોઈએ તો હવે જુઓ, ઇદમ વિશ્વ આ જગત, જેના પ્રસાદથી અનુગ્રહથી, જે આ જગત છે જેના અનુગ્રહથી, પણ જગત શું છે? યદ આત્મકમ એટલે કે જે યદ આત્મક જેનો એ સ્વભાવ છે, જેનું એ સ્વરૂપ છે. સ્વભાવ કરતાં આત્મા એટલે સ્વરૂપ, જે ભગવત રૂપ છે એવું આ વિશ્વ. આ વિશ્વ કેવું છે? ભગવાન જ સ્વરૂપ છે અને એની કૃપાથી જ બધા પ્રસન્ન થાય છે. એવા સર્વદ્રુપ ભગવાન, એવા જે સર્વદ્રુપ એટલે જે સર્વના સાક્ષી એટલે આત્મા, તે આત્મ સાક્ષી સર્વદ્રુપ જે બધાના સાક્ષી છે એવા ભગવાન યસ્ય તોષ્યતે એના પર પ્રસન્ન થશે. પણ પ્રસન્ન ક્યારે થશે? કારણ કે કેવા છે તો કે અનન્યાદૃશા. અનન્યાદૃશા એટલે એકાંતયા ભક્ત્યા, એટલે કે જે ભગવાન જ એમના, ભગવાન છે બીજું કોઈ એનો ધ્યેય નથી. એટલે એક ભગવાન જ સત્ય છે એવી જેની દ્રષ્ટિ છે, એ ભગવાન જ સત્ય છે, ભગવાન છે બીજું કશું છે જ નહીં એવી છે એની દ્રષ્ટિ છે, જે માને છે એને શું કહે છે? અનન્ય દૃશા. એટલે કે અનન્ય ભક્તિ દ્વારા ભગવાન એના ઉપર પ્રસન્ન થશે. ભગવાન કોણ છે? કે જે બધા જગતમાં, જગત જેનું સ્વરૂપ છે એવા અને એના અનુગ્રહથી બધા પ્રસન્નતા પ્રાપ્ત કરે છે એવા ભગવાન એના પર જરૂર પ્રસન્ન થશે. કારણ કે પોતે અનન્ય દૃષ્ટિવાળો એ બાળક હશે. હવે એનું બીજું કારણ પણ બતાવે છે. પ્રસન્નતાનું કારણ શું છે? તે ભગવાન એ પ્રસન્નતા માટેનું કારણ હવે પછીના 47મા શ્લોકમાં આપે છે. કારણ કે ભગવાન એના પર પ્રસન્ન થશે એના માટે એક જ કહ્યું, અનન્ય દૃશ્ય. પણ હવે પ્રહલાદજી કયા પ્રકારનું વ્યક્તિત્વ ધરાવે છે માટે ભગવાન એના પર કેમ પ્રસન્ન થાય? ભગવાન પ્રસન્ન થાય છે, પણ ભગવાનની પ્રસન્નતા માટે કયા પ્રકારના ગુણો હોવા જોઈએ? અથવા તો પ્રહલાદજીમાં આ પ્રકારના ગુણો છે માટે ભગવાન એના પર પ્રસન્ન થશે. બહુ સુંદર શ્લોક છે 47મો શ્લોક. સવૈ મહાભાગવતો મહાત્મા મહાનુભાવો મહતા મહિષ્ઠ પ્રવૃદ્ય ભક્ત્યાનુપામિતાશયે નિવેશ્ય વૈકુંઠમિમં વિહાસ્યતિ.
એને કહે છે સ વૈ મહાભાગવત, એ ખરેખર મહાન ભાગવત એટલે ભગવાનનો ભક્ત. એ કેવો હશે? ભગવાનનો મહાન ભક્ત. અને કેવો હશે? મહાત્મા. મહાત્મા એટલે ક્ષુદ્ર ચિત્ત રહિત. ગીતામાં કહે છે કે જેનું હૃદય ક્ષુદ્ર એટલે સંકુચિત ન હોય. અહીંયા કહે છે મહાત્મા એટલે અપરિચ્છિન્ન દૃષ્ટિ, એટલે જેની દૃષ્ટિ પરિચ્છિન્ન મર્યાદિત નથી. એટલે અપરિચ્છિન્ન દ્રષ્ટિ એટલે અભેદ દ્રષ્ટિ, જેનામાં ભગવાન સિવાય બીજું કોઈ છે જ નહીં. એટલે અભેદ દ્રષ્ટિવાળાને અહીંયા મહાત્મા કહે છે. એટલે મહાત્માનો એક અર્થ નિર્મળ દ્રષ્ટિ કહેવાય અથવા તો અભેદ દ્રષ્ટિ. અને એના કારણે કેવા હશે? મહાનુભાવ, એટલે મહાપ્રભાવ. એ મહાનુભાવ એટલે એનો પ્રભાવ અત્યંત પ્રભાવશાળી. એના માટે સુબોધિનીમાં કહે છે કે અગ્નિ વગેરે પણ બળી જવું જેનો અભાવ છે. મહાપ્રભાવ એટલે કે અગ્નિ વગેરે પણ એને બાળી ન શકે એવા મહાન પ્રભાવ. એટલે અગ્નિ પણ એને પ્રભાવિત ન કરી શકે એવા મહાન પ્રભાવ છે મહાનુભાવ. એટલું જ નહીં, મહતામ મહિષ્ટ. અને એટલું જ નહીં, મહતામ મહિષ્ટ. મહતામ એટલે મહાપુરુષોમાં પણ એ મહાન હશે. મહાપુરુષોમાં પણ એ અતિ મહાન બનશે. કેમ બનશે ભાઈ? એવું કયું કારણ છે કે એટલું બધું મહાન પુરુષોમાં મહાન મહાત્મા મહાનુભાવ મહાન પ્રભાવશાળી એવું કેમ છે? પ્રવૃત્ત ભક્ત્યા હિ અનુભાવિતાશયે. અનુભાવિતાશય, અનુભાવિત એટલે અનુભાવિત એટલે શુદ્ધ ચિત્ત. આપણે જોઈએ અનુભાવિત એટલે શુદ્ધ, આશય એટલે ચિત્ત, જેનું પ્રવૃત્ત ભક્ત્યા, જેને ભક્તિ ખૂબ વધવાથી, જેમ જેમ ભક્તિ વધે એમ એના કારણ શું થાય છે? આશયે ચિત્ત અનુભાવિત, જેનું ચિત્ત શુદ્ધ થયેલું છે. અને ચિત્ત શુદ્ધ થાય તો શું થાય? તો કે છે નિવેશ વૈકુંઠમ. અને એના કારણે વૈકુંઠમ એટલે શ્રી હરિ નારાયણ. નિવેશ એટલે અવસ્થાપ્ય, એ પોતાના રચિતમાં ભગવાન નારાયણને સ્થાપિત કરશે. અને એ સ્થાપિત ભગવાન આવે તો શું થાય? આ તો ભગવાન હૃદયમાં રહે, અને કાં તો આપણો અહંકાર, રાગ, દ્વેષ, અભિનિવેશ એ બધું રહે. હૃદયમાં બેનું સ્થાન છે, પણ બે સાથે તો રહી શકે નહીં. આ તો ભગવાન રહે, કાં તો આ રહે. એટલે કે છે નિવેશ ઇમમ વિહાસસી. ઇમમ એટલે આને, વિહાસસી એટલે ત્યજસી, ત્યક્ષસી. આ એટલે શું? દેહાદિ અભિમાનમ. આ દેહ વગેરેમાં જે અભિમાન છે, અહંકાર, ઓલો અહંકારની તો વાત જ નથી, વ્યવહારના અહંકારની તો વાત જ નથી કરતા, પણ કહે છે વિહાસસી ઇમમ. ઇમમ એટલે આ એટલે દેહ વગેરેનું જે અભિમાન છે એનો પણ ત્યાગ કરશે. એટલે ખરેખર ભગવાન પ્રસન્ન કોને થાય? તો કે આવા પ્રકારના ગુણધર્મ ધરાવતા હોય. 12મા અધ્યાય શું યાદ આવે છે? અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્ર કરુણ એવ છે. ત્યાં પણ ભગવાન એ જ કહે છે ને, એવા મને ભક્ત સમે પ્રિય ભક્ત. એવા ભક્તો મને પ્રિય છે. અને એ જ વસ્તુ અહીંયા બતાવે છે કે પ્રહલાદ પણ એવો છે કે જે મહાન ભાગવત ભક્ત હશે, મહાત્મા હશે, મહાપ્રભાવશાળી હશે, મહાપુરુષ મહત્તમ મહિષ્ઠ મહાપુરુષમાં પણ અતિ મહાન બનશે. કારણ કે અત્યંત વધી ગયેલી ભક્તિથી, જેનું ચિત્ત શુદ્ધ થવાથી, હૃદયમાં ભગવાનને સ્થાપિત કરવાથી દેહ વગેરેનું જે અભિમાન છે એનો પણ એ ત્યાગ થઈ જશે. હવે ભગવત ભક્તની વાત કરીએ તો ભગવત ભક્ત કેવો હોય એ પછીના 48મા શ્લોકમાં બતાવે છે. લંપટ શીલધરો ગુણાકરો દુષ્ટ પરધર્યા વ્યતિતો દુઃખેતિષુ અભૂત શત્રુર્જગત શોકહર્તા નૈતાદિકં તાપમિવોડુરાજ. એટલે કહે છે કે અલંપટ. અલંપટ એટલે
વિષયાસક્તિ રહિત અથવા તો અલંપટ એટલે જે જીતેન્દ્રિય હશે. મહાભાગવતના લક્ષણ બતાવે છે કે મહાભાગવત ભક્ત કેવો હશે તો કે અલંપટ, જે જીતેન્દ્રિય હશે, વિશ્વમાં આસક્ત નહીં હોય. શીલધર, જે શીલ એટલે સ્વભાવ, સુંદર, શીલધર એ સુંદર સ્વભાવવાળો હશે. પછી ગુણાકર, ગુણોનું ખાણ. કયા ગુણો? કે સત્ય, પ્રતિજ્ઞા, ધૈર્ય વગેરે ગુણોનો એ ભંડાર હશે. બહુ મોટી વસ્તુ છે સત્ય, ધૈર્ય વગેરે. આપણે જોયું ધૈર્ય તેમનું એના પ્રસંગમાં જોઈશું કે કેટલી ધીરજ છે. સત્ય, પ્રતિજ્ઞા, ધૈર્ય વગેરે ગુણોનો જે ભંડાર છે. એટલું જ નહીં, રુષ્ટ પરહ ધૈર્યા, ધૈર્ય એટલે સમૃદ્ધિ, પરેશાન સમૃદ્ધયા, રુષ્ટ પર ધૈર્યા અને પરેશાન સમૃદ્ધિ રુષ્ટ, એટલે બીજાની સમૃદ્ધિ જોઈને એ હર્ષ પામશે. બહુ મોટી વસ્તુ છે. કોઈની સમૃદ્ધિ, કોઈની પ્રગતિ જોઈને મોટે ભાગે શું થાય? ઈર્ષા. આપણા ઘરમાં બધું જ હોય, પણ આપણા પાડોશીના ઘરમાં કંઈક આવે ને એને ત્યાં કેમ આવ્યું? તારે ત્યાં તો છે બધી વસ્તુ. એને ત્યાં એક નાનકડી તિજોરી કદાચ આવી, એની પાસે કદાચ તિજોરી નહોતી અને કંઈક ભગવાનની કૃપાથી પૈસા આવ્યા અને લાવી વ્યક્તિ, તો એને ત્યાં કેમ આવ્યું? તારી પાસે તો છે. એટલે પરેશાન, બીજાની સમૃદ્ધિ જોઈને મોટે ભાગે મનમાં પેલો ઈર્ષા આવે. પછી કદાચ સત્સંગની રીતે નીકળતો હશે તો નીકળી જતો હોય, પણ આવું તો થાય જ. તો આ તો કેવા છે કે ભગવાનનો ભક્ત કેવો છે કે બીજાની સમૃદ્ધિ જોઈને પોતાને હર્ષ થાય છે. એટલું જ નહીં, વ્યથિતો દુઃખે તેષુ, અને બીજાના દુઃખ જોઈને પોતે દુઃખી થાય છે કે આને કેવી રીતે મદદરૂપ થાવ. દુઃખી તો એટલું જ નહીં, એ દુઃખી બીજાના દુઃખે તો આપણે દુઃખી થઈ જઈએ. અરે બિચારો કેવો પડ્યો છે, કોઈકને કંઈ થયું હોય, પણ પછી થયું છે એટલા માટે અરે રે આ કેવું થયું છે બિચારાને, એમને પણ એને દુઃખને દૂર કરવા માટે પણ તૈયાર છે. અને વ્યથિત દુઃખે તેષુ, બીજાના દુઃખથી જોઈને દુઃખી થઈને મદદ કરે છે. અને એટલું જ નહીં, અભૂત શત્રુ, એનો કોઈ શત્રુ જ નથી. એટલે કે એનો શત્રુ નથી એવું તો જરાક મોટી વસ્તુ થાય, પણ એનામાં કોઈના માટે શત્રુ ભાવ નથી, શત્રુ ભાવ રહેતા. કારણ કે તમે શું કે ગમે તેવા મહાત્મા હોય, બહુ મહાન મહાત્મા હોય, પણ એના માટે શત્રુતા, કોઈને કોઈને શત્રુતા આવી જાય. ગાંધીજીએ શું બગાડ્યું હતું? દેશનો સ્વતંત્રતા આપીને, પણ છતાં ગોડસેના શત્રુ બની ગયા. પછીના અત્યારે લોકો ઘણા કારણ આપે છે જે કંઈ હોય એમ, પણ એમના માટે એને કોઈ શત્રુભાવ નહોતો. એટલે આને કહેવાય શત્રુ, અભૂત શત્રુ, એટલે કે જેને કોઈના માટે શત્રુભાવ નથી. એટલું જ નહીં, જગત શોક હરતા, જગતના શોકને હરણ કરનારા, એના માટે દ્રષ્ટાંત આપે છે. યથા, જેવી રીતે, નૈદાધિકમ, નૈદાધિકમ એટલે નિદાદ, નિદાદ એટલે ગ્રીષ્મ, તત્ર ભવ, ગ્રીષ્મ ઋતુમાં જે બને એટલે કે નૈદાધિકમ, નૈદાધિકમ એટલે ગ્રીષ્મ ઋતુમાં બનતો એટલે શું? તાપ. ગ્રીષ્મ ઋતુમાં શું હોય? તડકો, ગરમી, જે માણસ રહી શકે નહીં, પણ એ તાપને એટલે કે નૈદાધિકમ તાપ, ગ્રીષ્મ ઋતુમાં થતો તાપ. તાપમ ઇવ ઉડુરાજ, ઉડુરાજ એટલે જે રાજા છે, ઉડુરાજ એટલે ચંદ્રમા, નક્ષત્રોનો રાજા કહેવાય છે. ઉડુરાજ એ ચંદ્રમાં આવતા એ શીતળતામાં બધો તાપ એને દિવસ દરમિયાન જે તાપની અનુભૂતિ કરી હોય એ ચંદ્રમાની શીતળતા એને હરી લેશે. એ રીતે આ પણ જગતના તાપને ઉડુરાજની જેમ હરી લેશે. એ જગત શોક હરતા, જગતના શોકને આ રીતે હરી લેશે. જેમ ગ્રીષ્મ ઋતુ અને તાપને ચંદ્રમાં હરી લે છે, તેમ આ એનો તમારા દીકરાનો દીકરો પૌત્ર જગતના તાપને પણ હરી લેશે. એટલા માટે એ કેવો છે? ભગવત ભક્ત. એ આગળ છે. પછી એક શબ્દ વાપરો, અપરિચ્છિન્ન દૃષ્ટિ.
તો અપરિચ્છિન્ન દૃષ્ટિ એટલે કે આપણે અર્થ અહીંયા ટીકાકારે અભેદ દૃષ્ટિ વાત કરીને, સંકુચિત દૃષ્ટિ નથી, અભેદ દૃષ્ટિ. તે અભેદ દૃષ્ટિ કેવી છે એ 49મા શ્લોકમાં કહે છે. અંતર્બહિશ્ચામલ અબ્જનેત્રં સ્વપૂચ્છિચ્છાનુગૃહીત રૂપં પૌત્રસ્તવ શિલલનાલલામં દૃષ્ટ્વા સ્ફુરત્કુંડલમંડિતાનનમ. એટલે કે છે તવ પુત્ર, તવ પૌત્ર, પુત્ર નહીં, તવ પૌત્ર, તમારો પૌત્ર, અંતર્બહિ, અંતર એટલે અંદર, અંતર એટલે અંતઃકરણમાં ધ્યાન દ્વારા, પોતાની અંદર અંતઃકરણમાં ધ્યાન દ્વારા, બહિ એટલે બહાર, જગતમાં બહાર, નેત્રો દ્વારા. બહિ ચ અમલમ અબ્જ નેત્ર એટલે કે જેના નેત્રો કેવા છે? અમલ એટલે પવિત્ર, કમળ સમાન પવિત્ર નેત્રવાળા, અને સ્વપુરુષેચ્છા એટલે પોતાની ઈચ્છાથી, અનુગૃહીત રૂપમ એટલે પોતાના ભક્તોની ઈચ્છા માટે, ઈચ્છાનુસાર મંગળ વિગ્રહ ધારણ કરનાર. પછી શ્રી લલના લલામ એટલે શ્રી એટલે લક્ષ્મીજી, લલના એટલે સુંદરી, પણ અહીંયા સુંદરી એટલે લક્ષ્મીજી, સ્ત્રી એ જ લલના છે એટલે કે લક્ષ્મીજી, એના અલંકાર રૂપ એટલે કે શોભતા, લક્ષ્મીજી વડે શોભતા. દૃષ્ટા એટલે દર્શન કરશે, અને કેવા? સ્ફુરત કુંડલ મંડિતાનનમ એટલે સ્ફુરત કુંડળ એટલે ચળકતા, કુંડળથી શોભતા મુખવાળા. સ્ફુરત કુંડલ મંડિતાનનમ એક સુરત એટલે ચળકતા, કુંડળથી શોભતા મુખવાળા, પવિત્ર અબ્જ અલમ અલમ અબ્જ નેત્રમ એટલે પવિત્ર કમળનયન એવા ભગવાન કે જે પોતાના ભક્ત માટે ઈચ્છા અનુસાર મંગળ વિગ્રહ ધારણ કરે છે. લક્ષ્મીજી શોભતા એવા પરમાત્માના એ અંદર અને બહાર બધે દર્શન કરશે. એટલા માટે કેવું? અપરિચ્છિન્ન દૃષ્ટિ, એટલે આવા ભગવાનના દર્શન કરે છે માટે એ અપરિચ્છિન્ન દ્રષ્ટિ હશે. એટલે તારો પુત્ર આટલો મહાન હશે કે એને અંદર બહાર બધે જ ભગવાન શ્રી હરિના દર્શન થશે. દ્રષ્ટા છે ને, દ્રષ્ટા એટલે દર્શન કરશે. જ્યારે આટલી વાત કરી ત્યાર પછી મૈત્રેય મુનિ કહે છે કે આ વાત કશ્યપ મુનિ કરી ત્યારે દિતિને શું થયું? તો કહે છે મૈત્રેય ઉવાચ શ્રુત્વા ભાગવતમ પૌત્રમ અમોદત દિતિર્ભુષમ પુત્રયોશ્ચ વધમ કૃષ્ણાત વિદિત્વા આસીત મહામનાઃ. એવું મૈત્રેય મુનિએ કહ્યું. મૈત્રેય મુનિ બોલ્યા કે શ્રુત્વા ભાગવતમ પૌત્રમ અમોદત દિતિર્ભુષમ એટલે એને થાય છે કે જ્યારે પોતાના પૌત્રના એ ભાગવત થશે, ભગવાનનો પરમ ભક્ત થશે, એટલે એ જ્યારે સાંભળ્યું ત્યારે અમોદત એકદમ એક ખુશ થઈ ગયા. દિતિહિ વૃષમ વારંવાર એને સાંભળીને અત્યંત પ્રસન્ન થયા. વૃષમ એટલે અત્યારે અત્યંત વાર, આમ તો વૃષમ એટલે વારંવાર, પણ અહીંયા અર્થ થશે અત્યંત પ્રસન્ન થયા કે ઓહો, શું વિચાર કરે છે? દિતિજી કહે છે અહો મમ પાપમ અપી સત્ફલા ઇતિ. ભલે મેં પાપ કર્યું પણ એ પાપ પણ હવે સફળ થશે, કારણ કે સચિંત્ય આવું પ્રકારનો વિચાર કરીને વૃષમ અમોદત એ અત્યંત પ્રસન્ન થયા. એક એના કારણે, અને બીજું કારણ કેમ પ્રસન્ન થયા? તો કે છે પુત્રયોશ્ચ વધમ, પુત્રયોઃ ચ વધમ કૃષ્ણાત વિદિત્વા. અને પુત્રનો વધ પણ બ્રાહ્મણ શાપથી નહીં થાય, કારણ કે ભગવાન અવતારને મારવાના છે. એટલા માટે છે પુત્રયોશ્ચ વધમ કૃષ્ણાત વિદિત્વા આસીન મહામનાઃ. મહામના એટલે ઉત્સાહયુક્ત મનઃ, જેનું મન હવે ઉત્સાહથી ભરી ગયું, જે ઉદાસીનતાથી ભર્યું ગયું, તો અરે રે મેં આ કેવું પાપ કર્યું, મારે આ પાપ નહોતું કરવું વગેરે વિચારતા હતા ને દિતિ તો. પણ જ્યારે કશ્યપ મુનિ પાસેથી
બે વસ્તુ સાંભળી કે તમારા પુત્ર માટે ભગવાન અવતાર ધારણ કરશે, એનો વધ કરશે, અને એ જ કુળમાં તમારા પુત્રનો જ પુત્ર, એમાંનો એક પુત્ર એવો થશે જે ભગવાનનો પરમ ભક્ત થશે, જેના બધા યશ ગાન કરશે, જેને અનુસરીને લોકો પવિત્ર થશે. આવી બધી વાત સાંભળીને એને તો કે ચાલો મારાથી કોઈ ભૂલ તો થઈ ગઈ છે, પણ હવે ભૂલ એવી મોટી નહીં રહી કે એનું પણ અમારું પાપ પણ સફળ થઈ ગયું. અને એટલા માટે મૈત્રેય મુનિ કહે છે કે પોતાના પૌત્ર મહાન ભાગવત ભક્ત બનશે. એ સાંભળીને દિતિ અત્યંત પ્રસન્ન થયા અને બંને પુત્રોનો વધ શ્રી કૃષ્ણ દ્વારા થશે એ જાણીને તેઓ અત્યંત ઉત્સાહિત મનવાળા થયા. આ રીતે અહીંયા આપણો આ અધ્યાય સમાપ્ત થાય છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ તૃતીય સ્કંદે ચતુર્થોધ્યાય. કૃષ્ણાર્પણમસ્તુ. જે કંઈ ભગવાને ભક્તની વાત કરાવી એ આપણે, કારણ પારમહંસ્યામ, આ તો પરમહંસની સંહિતા છે, અને એમના દ્વારા આજે ચતુર્થ અધ્યાય અહીંયા આપણે ભગવાનને અર્પણ કરીને વિરમીએ છીએ. કાલે 15મો અધ્યાય જોઈશું. ઓમ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિહરકાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેન્દુઃ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.